ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડાક દિવસ પછી મળ્યા છીએ. થોડું ઘણું આઉટ ઓફ ટાઉન હોવાથી બિટવીન ધ 3 to 4 days આપણે લેક્ચર નથી લઈ શક્યા, બટ હવે કન્ટિન્યુ લેક્ચર લઈ જશે. હવે લાસ્ટ ટાઈમ જે આપણે ભણ્યા હતા એના પરથી જો અત્યારે આપણે જઈએ છીએ તો આપણે જે ટૉપિક આવ્યા છીએ એ છે દ્રાવ્યતા. આ ટોપિકમાં એક વાત તમારે સમજવાની છે કે સૌથી પહેલાં તો કયા કયા ટોપિક છે, કારણ કે ઘણા ટોપિકના આમાં નામ જ નથી. તો સૌથી પહેલાં તમે છે ને આનો સિલેબસ સમજી લેશો તો જ તમને વધુ ખ્યાલ આવશે. તો પહેલાં સમજાવી દઉં, દ્રાવ્યતા નામનો ટોપિક છે ત્યાં સંખ્યાત્મક ગુણધર્મો આવે ત્યાં સુધી દ્રાવ્યતાનો ટોપિક છે. સમજો હેનરીના નિયમથી લઈને તાપમાનથી અસરથી લઈને બધું જ આમાં છે. તો થોડું બોર્ડ પર ધ્યાન આપી દો, પછી તમારા ટેક્સ્ટ બુકની અંદર થોડા ઘણા નાના મોટા ચેન્જ કરવાના છે. ચેન્જ ઇન ધ સેન્સ અમુક ટાઇટલ ઉમેરવાના છે, કયું ટોપિક ક્યાંથી ક્યાં સુધી છે, બરાબર. તો અત્યારે હું બોર્ડ પર સમજાવું છું. પછી એવું છે તો હું ટેક્સ્ટ બુકના કેટલાક ફોટો લઈને એમાં રિસર્ચ થોડાક ટોપિક લખીને મોકલાવીશ, જેથી તમે તમારા ટેક્સ્ટ બુકમાં પ્લસ માઇનસ કરી શકો છો. અને કયા ટોપિકમાંથી થિયરી પૂછે, MCQ પૂછે, દાખલો પૂછે વગેરે અહીંયા હું તમને થોડું ક્લિયર કરી દઉં છું. ચાલો, સૌથી પહેલાં તો એક વાત સમજો કે આપણે જે ચેપ્ટર ટોપિક જે મેઇન ટોપિક આવ્યા છે એ છે દ્રાવ્યતા. હવે કોઈ પૂછે કે આ જે ટોપિક આપણે ભણવાનો છે દ્રાવ્યતા, એનો મતલબ શું? તો દ્રાવ્યતાનો મતલબ ઓગળ. આમ તો સામાન્ય રીતે જેમ કે કહીએ કે સપોઝ ખાંડ જે છે એ પાણીમાં દ્રાવ્ય થશે કે નહીં, એટલે કે ઓગળશે કે નહીં. તો ઓગળે તો એની દ્રાવ્યતા વધારે, તો સારું ઓગળે તો દ્રાવ્યતા વધારે, ઓગળ્યું વધારે. આમ તો આવું સમજે. પણ એક વાત સમજો, વાસ્તવમાં એવું નથી. એવું નથી. કહેવાનો મતલબ શું છે? આ ટોપિકમાં માત્ર એ નથી બનવાનું કે ઓગળશે કે નહીં. આપણે બનવાનું છે કે પહેલાં તો ઓગળશે કે નહીં, અને ઓગળશે તો ક્યારે વધારે ઓગળશે અને ક્યારે ઓછું ઓગળશે. આ બે વાતો બનવાની છે. એટલે કે પહેલી વાત ઓગળશે કે નહીં, અને એને અસર કરતા પરિબળો. અસર કરતા પરિબળ એટલે શું? ક્યારે એ વધારે ઓગળે, ક્યારે એ ઓછું ઓગળે. કેટલીક ભૌતિક પ્રક્રમો બદલીશું ને એટલે થશે. સમજશો આ ટોપિકની અંદર. પણ હાલ પહેલાં સમજો આમાં શું બનવાનું છે. આની અંદર તમારે સૌથી પહેલાં તો ભણવાનું છે બે દ્રાવણો બનવાના છે. તો આમાં જો લખી નાખું કે આનો હેતુ શું છે, તો હેતુ બે વાત. એક તો કોઈ પદાર્થ ઓગળશે કે નહીં, એક તો આ ભણવાનું છે. અને બીજું આની અંદર શું બનવાનું છે? અસર કરતા પરિબળો. એટલે કે લખું છું અસર કરતા પરિબળો, એટલે કે ક્યારે વધુ ઓગળશે અને ક્યારે ઓછું ઓગળશે. આ બે વાતો ભણવાની છે. એટલે બંનેને આમ તો કહી શકાય કે આ પહેલો મુદ્દો છે ને મુદ્દા નંબર 2 છે. તો અહીંયા સમજો, તો આમાં બે દ્રાવણો બનવાના છે. સૌથી પહેલા દ્રાવણ 1 લખું છું અને આ બાજુ લખી નાખું છું દ્રાવણ 2. એટલે કુલ બે દ્રાવણોની તમારે બુકમાં સ્ટડી આપેલી છે. સારા શબ્દોમાં જો તમને કહું ને તો આવું થાય. હવે દ્રાવણ 1 કયું છે? તો દ્રાવણ 1 કંઈક આ છે. એ છે પ્રવાહીમાં કયો પદાર્થ વગાડો? ઘન પદાર્થ ની દ્રાવ્યતા. દ્રાવ્યતા તો ખરી જ, પણ આમાં એટલે આમાં આમ છે કે પાણીમાં પ્રવાહીમાં ઘન એટલે કે મીઠું ઓગાળો તો આ વાત લાગુ પડે. આમાં શું છે? તો આમાં એના જેવું જ છે. પ્રવાહીમાં સાની? તો વાયુની દ્રાવ્યતા છે. એટલે કે પાણી લીધું પ્રવાહી, એમાં તમે ઓગાડ્યું સપોઝ CO2, તો બેઝિક વાત એ છે કે એની દ્રાવ્યતા અહીંયા આપણે સ્ટડી કરીશું. બે ક્લિયર? હવે આના મેઇન ટોપિક કયા છે? તો આમાં જે મેઇન ટોપિક છે ને કંઈક આ છે. આમાં જે મેઇન ટોપિક છે ને કુલ 3 છે. તો લખું ટોપિક નંબર 1, ટોપિક નંબર 2, ટોપિક નંબર 3. ટોપિક નંબર 1 શું છે? તો દ્રાવક અને દ્રાવ્યનો સ્વભાવ. ટોપિક તો આવું છે કે જે તમને વધુ માહિતી ન આપે, પણ તમને સાદા શબ્દોમાં સમજો. આમાં ભણવાનું છે કે કેવું દ્રાવક હોય, કેવું દ્રાવ્ય હોય તે ઓગળશે કે નહીં એ કહેવા માંગે છે. બટ સ્વભાવનો મતલબ આ ગુસ્સે થવું કે એવો સ્વભાવ નથી. આનો મતલબ એવો થાય કે કાં તો ધ્રુવીય હોય, કાં તો અધ્રુવીય હોય, કાં તો કાર્બનિક હોય, કાં તો અકાર્બનિક. એમના સ્વભાવ આવા છે પદાર્થોના. એ ટોપિકમાં વધુ માહિતી મળશે. બટ એક વાત સમજો કે આ ટોપિક ભણીએ જ છીએ કેમ? તો અહીંયા જે પહેલો ક્વેશ્ચન છે એનો આન્સર મળશે કે એક પદાર્થ બીજા પદાર્થમાં ઓગળશે કે નહીં, એનો જવાબ ભણવાનો છે આની અંદર. આ યાદ રાખજો. તો આમાં શું છે? તો આમાં છે તાપમાનની અસર અને બીજું છે દબાણની અસર.
આની અંદર આ અસર આવી એનો મતલબ આ થઈ ગયા અસર કરતા પરિબળ, એટલે તાપમાન વધારો તો વધારો ઓગળે કે ઘટાડો તો વધારે ઓગળે, આ બધી માહિતી આમાં. એટલે આની અંદર તમારે એ બનવાનું કે પદાર્થ ઓગળશે કે નહીં આમાં, અને આમાં બનવાનું છે અસર કરતા પરિબળ, એટલે ક્યારે વધારે ઓગળે ક્યારે ઓછું ઓગળે, આ વાત અહીંયા બનવાની છે. સેમ આ બાજુ અહીંયા પણ આ પહેલું ટોપિક છે સેમ એનું એક, આમાં પણ શું છે દ્રાવકો અને દ્રાવ્યનો સ્વભાવ. પછી આમાં બીજું સેમ તાપમાનની અસર, આમાં પણ ત્રીજું એ છે દબાણની અસર. શોર્ટમાં લખ્યું છે સમજો, સેમ ટુ સેમ છે. ટી ઇફેક્ટ મીન્સ ટેમ્પરેચર ઇફેક્ટ અને પી ઇફેક્ટ મીન્સ કે પ્રેશર ઇફેક્ટ. તો આમાં પણ એ છે કે આમાં કયો જવાબ મેળવવાનો કે કોઈ પ્રવાહીમાં વાયુ ઓગળશે કે નહીં, વાયુનું બંધારણ જોઈને સ્વભાવ જોઈને તમે કહી દેશો. અને આની અંદર એ કે વાયુ ક્યારે વધારે ઓગળે ક્યારે ઓછું ઓગળે, તાપમાન વધારીને કે ઓછું. જેમ કે પાણીમાં CO2 સોડા બનાવી હોય તો એને નીચા તાપમાને કેમ રાખો છો, તાપમાનની અસર અહીંયા, કારણ કે તાપમાન નીચું રાખવાથી ઓગળે વધારે, ઓગળે વધારે. તો આટલા ટોપિક છે. હવે કયો ટોપિક ક્યાંથી ચાલુ થાય છે ને ટેક્સ્ટ બુકમાં થોડા ચેન્જ હું તમને કરાવીશ, ફોટો લિંક કરી દઈશ અથવા તો તમને વોટ્સઅપ ગ્રુપમાં ડેટા મોકલી દઈશ, એની અંદર જોઈ લેજો અને બુકની અંદર થોડો સુધારો વધારો કરી દેજો. દરેક ટોપિકને હાઇલાઇટ કરજો. અમુક ટોપિક લખેલા છે, અમુક ટોપિક લખેલા નથી. તો હું જ્યાં ટોપિક લખવા કહું ત્યાં તમારે લખી દેવાનું છે. તો મૂળ વાત આટલી છે. આમાં કોઈ ડાઉટ હોય તો તમે મને કહી શકો છો. અહીંયા મેં જવાબ આપ્યો છે કયું ટોપિક બનવાનું, તો દ્રાવ્યતા અહીંયા દેખાય છે. એમાં કેટલા દ્રાવણો, તો 2 દ્રાવણ. પહેલું કે પ્રવાહીમાં ઘન પદાર્થ ઓગાળો ત્યારે કઈ વાતો ઓગળશે કે નહીં અને ક્યારે વધારે ઓછું ઓગળશે. દ્રાવણ નંબર 2 એની અંદર પ્રવાહીમાં જ્યારે વાયુ ઓગાળો તો એમાં પણ એવું છે કે ઓગળશે કે નહીં. અને બીજા 2 સવાલો કયા તમને આવશે, ક્યારે વધારે ઓગળે અને ક્યારે ઓછું ઓગળે. તો આજે આટલું જ રાખું છું. બીજું આગળ આપણે સ્ટડી કરીશું. પહેલાં થોડું ટેક્સ્ટ બુકને તમે ક્લિયર થઈ જાઓ પછી, એટલે ટેક્સ્ટ બુકમાં થોડું ચેન્જ કરીએ. અને હા, આ વિડીયો લાઈવ નથી, રેકોર્ડેડ ફોર્મમાં મોકલ્યો છે. એનું રીઝન ખાલી એટલું છે કે જ્યારે લેક્ચર લાઈવ શરૂ કરી દો તો આજે ફ્રેમ સેટ કરવાની આવે છે એક્ઝેક્ટ નથી થતી. જ્યારે આ એપ્લિકેશનમાં રેકોર્ડ કરીને જો હું મૂકું છું તો ફ્રેમ વગેરેથી લઈને બધું જ હું સારી રીતે સેટ કરી શકું છું. એક આ લાઈવનો થોડો ઇસ્યુ છે, હું જોઈ લઉં છું કઈ રીતે સોલ્વ થાય છે. બાકી ઓલ રાઈટ છે. કંઈ હોય તો જરા કમેન્ટમાં જણાવી દેજો. થેન્ક યુ.